નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અને આ વર્ષે નવરાત્રીની ઉજવણી વધુ ધામધૂમથી થવા જઈ રહી છે. ક્રેડા વીએનએફ વડોદરા દ્વારા નવલખી મેદાન ખાતે આયોજિત નવરાત્રી ફેસ્ટિવલ વડોદરાવાસીઓ માટે અનેક આકર્ષણો રહેલા છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે આવતીકાલે તારીખ 27 સપ્ટેમ્બર શુક્રવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી વેવ્સ ક્લબ વાસણા ભાયલી રોડ વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તમામ મીડિયાકર્મીઓને આમંત્રણ છે. કાર્યક્રમ પછી અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રેડાઈ વીએનએફ વડોદરા તરફથી આયોજિત આ નવરાત્રી ફેસ્ટિવલ વડોદરાવાસીઓને ભવ્ય અને અનોખો અનુભવ કરવાનો પ્રયાસ કરશે. વધુ માહિતી માટે તમે ક્રેડાઈ વીએનએફ વડોદરાના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર જોડાઈ શકો છો. આ હતી વડોદરામાં આયોજિત નવરાત્રી ફેસ્ટિવલ અંગેની વિગત. વધુ માહિતી માટે આવતીકાલે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં જોડાવો. અંબે માના આશીર્વાદથી આ વર્ષે નવરાત્રીની ઉજવણી વધુ ધામધૂમથી થાય એવી શુભ. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. અમારે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ક્યારે કોઈ સેલિબ્રિટીને સામેથી બોલાવીને કે એવી રીતે કરતું નથી, પણ જે રીતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં એક સાથે 1 લાખ જેટલા લોકો ભેગા થતા હોય એ જોઈ અને ઘણી બધી સેલિબ્રિટીઝ કહેતા હોય છે કે આવવા માટે એ લોકોને ઉત્સુકતા હોતી હોય છે. અને એમાં પણ અમે લોકો સુપર ફાઇન કરી અને કોને આવવા દેવું કોને નહીં આવવા દેવાનું એ અમારી ટીમ નક્કી. અમારા માધ્યમથી મીડિયા માધ્યમથી કોને આમંત્રણ આપવા માંગશો, કેન્દ્રીયમાંથી અથવા તો રાજ્યમાં? તમામ હું એમ કહું છું કે આ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એ વડોદરાના લોકોનો અને વડોદરાના લોકો થકી થતો આપનો પોતાનો ફેસ્ટિવલ છે. અમે આપના માધ્યમથી કહીએ છીએ કે જેને પણ મા જગદંબાના શુભાશીષ જોઈતા હોય એ લોકોને અમે આમંત્રણ પાઠવીએ છીએ. જે રીતે અમારી તૈયારી છે, અમારી યુદ્ધના ધોરણે તૈયારી છે અને અમારી સાથે ટેકનિકલ લોકોની ઇનહાઉસ ટીમ છે અને દરેક આ જે કન્સ્ટ્રક્શન અને ગ્રાઉન્ડના માહિર લોકો અમારી સાથે છે. અને અમે આપને પહેલાં બી જણાવી દીધું કે ગ્રાઉન્ડની અંદર આજે પણ તમે જઈને જોઈ શકો છો કે 80% ગ્રાઉન્ડ ગરબા રમાડવાની પરિસ્થિતિમાં. જે ગ્રાઉન્ડ અમે 14 ફૂટનો જે રેડિયસ વધાર્યો છે, નવો એરિયા કર્યો છે, એટલા એરિયા પૂરતું જે પાણી ભરાવાનો પ્રશ્ન હતો આજે તમે જઈને જોઈ શકો છો. સંપૂર્ણ પાણી ગ્રાઉન્ડમાંથી માત્ર 15 મિનિટની અંદરથી ખાલી થઈ કેનાલમાં આવે છે અને એ જે રિચાર્જ વેલ કર્યા છે એના માટે જમીનમાં ઉતરે. દીકરીઓ અને ત્યાં આવનાર કોઈ પણ વ્યક્તિને કોઈ અનિચ્છનીય બનાવ ના બને, કોઈ પણ પ્રકારની કનડગત ના થાય એના માટે આખું ગ્રાઉન્ડ 300 જેટલા સિક્યોરિટી ગાર્ડથી સુસજ્જ રહેશે. સીસીટીવી કેમેરાથી રહેશે. મા જગદંબાની કાયમ માટે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ઉપર કૃપા રહી છે કે આજ સુધીમાં ક્યારેય અમારા ગ્રાઉન્ડ પર કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. એ જ રીતે આ વર્ષે પણ સુરક્ષા વ્યવસ્થા તો સંપૂર્ણ રહેશે. સાથે સાથે મા જગદંબાના આશીર્વાદ પણ અમારા બધા ઉપર બન્યા રહેશે એવી મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. Subscribe now and press the bell icon. Never miss an update.